ગુજરાતમાં જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, જે હવે અંતિમ તબક્કામાં છે, હજુ 24 કલાક ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક બાદ ગુજરાતમાં વરસાદ વિરામ લેશે અને હવે તડકો દેખાય ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં, અનેક શહેરોમાં તેવી સ્થિતિ હવે સર્જાવાની શરૂઆત થઈ ચૂકી છે. ખાસ કરીને આજે આપણે આજની વાત કરવી છે. આજે 2 ઓગસ્ટની વાત કરીએ. 2 ઓગસ્ટે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બાકી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ત્યાં આજે કોઈ વરસાદની આગાહી હવામાન વિભાગે નથી કરી. આપણે સૌથી પહેલા નકશા દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું. આજે ગુજરાતમાં ક્યાં વરસાદની આગાહી છે, કેટલો વરસાદ ખાબકી શકે છે, તેની શક્યતાઓ છે પ્રમાણે આપણે વાતચીત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આજે સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ આ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકી શકે છે. ભારે વરસાદનું અહીંયા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મોરબી અને સુરનગર આ 2 જિલ્લા એવા છે ત્યાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાં ભારે વરસાદ ખાબકી શકે છે, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે. બાકી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં આજે વરસાદની કોઈ શક્યતા નથી. આ સાથે કચ્છની પણ વાત કરીએ. કચ્છમાં જે સિઝનનો સૌથી ઓછો વરસાદ પડ્યો છે ત્યાં પણ આજે ગતરોજ જે એ 1 ઓગસ્ટની વાત કરીએ કચ્છમાં સારો એવો વરસાદ નોંધાયો છે. રેડ એલર્ટ હતું. આજે 2 ઓગસ્ટે પણ કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદ ખાબકી શકે છે, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકી શકે છે. બાકી આપ જોઈ શકો છો મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ ત્યાં આજે વરસાદની કોઈ શક્યતા નથી અને પડે તો બી છૂટો છવાયો અને આછો અને મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. આપણે મેપ દ્વારા સમજવાનો પ્રયાસ કર્યો. હવે આપણે ગ્રાફિક્સ દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું કે આ કેટલો વરસાદ પાછલા 24 કલાકમાં નોંધાયો છે. આપ જોઈ શકો છો વરસાદી આંકડા હવામાન વિભાગ સત્તાવાર સરકાર તરફથી એમાં આંકડા આપવામાં આવે છે પ્રમાણે ગુજરાતમાં પાછલા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ મોરબી જિલ્લામાં નોંધાયો છે. મોરબીના તાલુકાની અંદર વાત કરીએ તો 8.78 ઇંચ જેટલો વરસાદ પાછલા 24 કલાકમાં નોંધાયો છે. એટલે અપ્રોક્સ 9.5 ઇંચ જેટલો વરસાદ મોરબીમાં નોંધાયો છે. ટંકારામાં પણ 7.5 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. ધાંગધ્રામાં 7.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. હળવદમાં 6.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વઢવાણની વાત કરીએ તો 6.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. એટલે કે મોરબીવાળો જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે ત્યાં સૌથી વધારે વરસાદ ગતરોજ પાછલા 24 કલાકમાં નોંધાયો છે. જ્યારે તિલકવાડાની વાત કરીએ તો ત્યાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. નાંદોદમાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગરુડેશ્વરમાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. માળિયામાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. નાના ભવડામાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વાંકાનેરમાં 4.5 ઇંચ જેટલો વરસાદ, લખતરમાં 4.5 ઇંચ, કપરાડામાં 4.5 ઇંચ, ઉમરપાડામાં 4.5 ઇંચ, ભરૂચમાં 4.25 ઇંચ. એટલે આપ જોઈ શકો છો સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત આ તમામ જગ્યાએ ગતરોજ જે વરસાદી સિસ્ટમ હતી જેના કારણે જે ભારે વરસાદ ખાબક્યો છે એના આંકડા છે. આપ સાથે જોઈ શકો છો ઝઘડિયા તાલુકાની વાત કરીએ તો ઝઘડિયામાં પણ 4.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉલપાડમાં 4.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભાવનગરના મહુવામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. અંકલેશ્વરમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. મૂડીમાં 3.5 ઇંચ, ચુડામાં 3.5 ઇંચ, થાનગઢમાં 3.5, સિનોરમાં 3.5, ચોટીલામાં 3.25, નસવાડીમાં 3.25, કપડવંજમાં 3.25, કઠલાલમાં 3 ઇંચ, ચીપલીમાં 3 ઇંચ, પાટણમાં 3 ઇંચ, દિયોદરમાં 3 ઇંચ. એટલે કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત આ તમામ જગ્યાએ જે વરસાદ ગતરોજ પાછલા 24 કલાકમાં નોંધાયો છે એ પ્રમાણના આંકડા છે. આ 1 ઓગસ્ટના એટલે કે આવતીકાલથી જે સવારે 6 વાગ્યાથી આજ સવારના 6 વાગ્યા સુધી જે વરસાદ નોંધાયો છે એના આંકડા છે. હજુ આજે ગુજરાતમાં અને આવતીકાલે થોડો વરસાદ, મધ્યમ વરસાદ રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જે વરસાદી સિસ્ટમ હતી એ હવે પાકિસ્તાન અને રાજસ્થાન તરફ ફંટાઈ છે. પરંતુ જેનો બોર્ડરવાળો એરિયા છે જે ચક્રવાતનો એ બોર્ડરના એરિયાના કારણે ઉત્તર ગુજરાત અને કચ્છના પટ્ટામાં આજે વરસાદ નોંધાય એના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દર્શક મિત્રો સિઝનના વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધી કેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં નોંધાયો છે. સરેરાશ સિઝનનો 28.29% જેટલો જ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં 50.12 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે. મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો 65 ઇંચ જેટલો વરસાદ 65% જેટલો વરસાદ અપ્રોક્સ નોંધાઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો 53.68% જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 95% જેટલો વરસાદ એટલે કે 100%થી માત્ર 5% જેટલો ઓછો વરસાદ. બાકી ત્યાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. આપ જોઈ શકો છો આ 2 ઓગસ્ટના સવાર 6 વાગ્યા સુધીના આંકડા છે. આજે પણ જે પ્રમાણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં હજી આંકડામાં આગામી 24 કલાક બાદ નવી અપડેટ જોવા મળશે. આ સાથે દર્શક મિત્રો સૌથી મહત્વની વાત એ છે કે હવામાન વિભાગ જે મેસેજ મોકલતું હોય છે એ પ્રમાણે આજની જે આગાહી છે એ પ્રમાણે અમે તમને દર્શાવવા માંગીએ છીએ. હવામાન વિભાગનો સત્તાવાર મેસેજ આવેલો છે. આ બપોરના 1:30 વાગ્યા સુધીનું આગામી 3 કલાકનું જે નાવકાસ્ટ છે એ નાવકાસ્ટ પ્રમાણે આજે વાત કરીએ લાઇટ ટુ રેન ટુ વેરી લાઇટલી અને આઇસોલેટેડ પ્લેસ એટલે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે. જેની અંદર દાદરાનગર હવેલી, દમણ,
અરવલ્લી, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, જામનગર, જુનાગઢ, મહેસાણા, મહીસાગર, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, ડાંગ અને વલસાડ, આજે તમામ જિલ્લાઓની વાત કરીએ, તમામ જિલ્લાઓ આગામી 3 કલાક હજુ પણ અહીંયા ભારે વરસાદ પડે, યલો એલર્ટ જેવો ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગે આગામી 3 કલાક બપોરના 1:30 વાગ્યા સુધી આગાહી કરી છે. દર્શક મિત્રો, આપણે જે હવામાનની વેબસાઇટ છે વિન્ડી, એના દ્વારા પણ સમજવાનો પ્રયાસ કરીશું. આપણે 3 દિવસથી સતત જે વરસાદી સિસ્ટમ પર ધ્યાન રાખીને બેઠા છે એ પ્રમાણે જે ગુજરાતમાં રેડ કલરનો પટ્ટો દેખાતો હતો એ આજે હવે સિસ્ટમ કચ્છ, રાજસ્થાન અને પાકિસ્તાન તરફ, સિંધ તરફ ફંટાઈ ગઈ છે. પરંતુ આજે જે પ્રમાણે વરસાદને આપ જોઈ શકો છો, ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી દેખાઈ રહી છે. આ બ્લુ કલરનો પટ્ટો જોઈ શકો છો, યલો કલરનો પટ્ટો જોઈ શકો છો. એટલે આજે પણ ગુજરાતમાં આજે અને આવતીકાલે હજુ પણ છૂટો છવાયોથી મધ્યમ વરસાદ નોંધાય, ભારે વરસાદી ઝાપટા પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. ખાસ કરીને આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતથી વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરતમાં આજે સૌથી ઓછો વરસાદ નોંધાય, ત્યાં વધારે પટ્ટો નથી દેખાતો, આપ જોઈ શકો છો. એ પ્રમાણે સુરતમાં હવે ઓછો વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને, પરંતુ વાપીમાં આજે વરસાદ નોંધાય તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે. આ સાથે મધ્ય ગુજરાતની વાત કરીએ આપણે તો આજે અમદાવાદમાં પણ વરસાદ નોંધાય આજે બપોર સુધીમાં તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. વડોદરા, ગોધરામાં પણ ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો ભાવનગર, અમરેલીમાં અહીંયા વરસાદની કોઈ શક્યતાઓ નથી દેખાઈ રહી, પરંતુ વેરાવળ, જુનાગઢ, પોરબંદર, જામનગર, ઓખા, રાજકોટ, આ તમામ જગ્યાએ વરસાદી સિસ્ટમ સક્રિય છે. હજુ જે સિસ્ટમ જે ગુજરાત તરફ આવી હતી એ જે જઈ રહી છે, પરંતુ એના પડછાયાના ભાગરૂપે જે પ્રમાણે આપણે કહી શકીએ ગુજરાતી ભાષામાં પ્રમાણે સૌરાષ્ટ્રમાં આજે પણ વરસાદ પડી શકે છે આગામી 4-5 કલાક તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આ સાથે જ આપ વરસાદી સિસ્ટમ જોઈ શકો છો, અત્યારે કચ્છ અને મોરબી પર દેખાઈ રહી છે જે અંતિમ તબક્કામાં છે. એટલે આજે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જે ભારે વરસાદ ખાબકી શકે છે. આ સિસ્ટમ ધીરે ધીરે રાજસ્થાન તરફ જઈ રહી છે, એટલે કે આ સિસ્ટમ આપ ધીરે ધીરે જોઈ શકો છો. પણ ઉત્તર ગુજરાતમાં પણ થરાદ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ, થરાદ આ તમામ જગ્યાએ વરસાદ આપતી જશે. જે પ્રમાણે આગામી 24 કલાક ગુજરાતમાં વરસાદની આગાહી છે પ્રમાણે આપ જોઈ શકો છો આ સિસ્ટમ હવે ધીરે ધીરે રાજસ્થાન અને પાકિસ્તાન તરફ, પાકિસ્તાનના સિંધ તરફ આગળ વધી રહી છે. પરંતુ તેના ભાગરૂપે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને ખાસ કરીને કચ્છમાં વરસાદ હજુ 24 કલાક આપે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. દર્શક મિત્રો, સતત વરસાદનું અપડેટ વીઆર લાઈવ આપને આપતું રહે છે. આજે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અમને જો આપ વિડીયો યુટ્યુબ પર, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમને નીચે કોમેન્ટ બોક્સ કરીને જરૂરથી જણાવજો. આ વિડીયો બનાવવાનો હેતુ માત્ર કે તમે સચેત રહી શકો છો. આ માત્ર પૂર્વાનુમાન છે, હવામાન વિભાગનું, હવામાનની વેબસાઇટોનું પૂર્વાનુમાન છે કે આવો વરસાદ ખાબકી શકે છે. પરંતુ જે પ્રમાણે હવામાન વિભાગ, હવામાનની વેબસાઇટો કહી રહી છે હજુ આજે અને આવતીકાલે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ મળી શકે છે. ત્યારબાદ વરસાદ બંધ થાય, વિરામ લે અને ઉઘાડ આપે તેવી સંપૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે.